નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે. જય શ્રી રામ. આજે આપણે ધોરણ 11 અને આંકડાશાસ્ત્ર વિશે આપણે વાત કરવાના છે. એની વાર્ષિક પરીક્ષામાં પૂછાવા જેવા પ્રશ્ન ચેપ્ટર વાઇઝની આપણે આજે અહીંયા ચર્ચા કરવાના છે. તો જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવનારા મોસ્ટ આઈએમપી દરેક વિષયો માટે અમે મૂકવાના છીએ તો એ તમને સૌથી પહેલા મળી રહે. બરાબર? તો અહીંયા આપણે કયા ચેપ્ટરમાંથી પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, વિભાગ એ બી બધી જ વસ્તુની આપણે ચર્ચા કરવાના છીએ. તો છેડે સુધી જોડાઈ રહેજો. બરાબર? વિડીયોને સ્કીપ કરીને જોશો તો ખબર પડશે નહીં, કારણ કે અમુક વસ્તુ જે કહીશ એ તમારે માટે ખાસ હશે, પણ સ્કીપ કરશો તો એ તમારા માટે બિનઉપયોગી બની જશે. એટલા માટે જેટલું પણ અહીંયા કહું છું એ ધ્યાનપૂર્વક સાંભળજો, અને તમને જે દાખલો ન આવડતો હોય, ના ખબર પડે, એ મને નીચે કોમેન્ટની અંદર કહી શકો છો. અને આની બહારનું તમારે વાર્ષિક પરીક્ષામાં એક પણ પ્રશ્ન આવશે નહીં, તો મહેરબાની કરીને સ્કીપ કરતા નહીં. હવે જોઈએ, આપણે ચેપ્ટર નંબર 1 થી શરૂઆત કરશું આપણે, કે એમાં આપણે કયા પ્રશ્ન પૂછાઈ શકે છે. તો ચેપ્ટર નંબર 1 પહેલું ચેપ્ટર છે આપણા માટે. એમાં કયા પ્રશ્ન, એટલે કે આપણે એનાલિસિસ કરીને બધો આપણે અભ્યાસ એનાલિસિસ કરીને કયા પ્રશ્ન પૂછાઈ શકે છે એ જ પ્રશ્ન આપણે લીધા છે. બરાબર? એટલે 100% પૂછાશે. બરાબર? તો ચેપ્ટર નંબર 1 માંથી આપણે વિભાગ બી, જો વિભાગ એ તો બધા માટે મોસ્ટ આઈએમપી છે. વિભાગ એ તો કરવાનો છે. બરાબર? આપણે વિભાગ બી, સી, ડી અને ઈ અને એફ આટલા માટે જ અહીંયા મોસ્ટ આઈએમપી ગઈ છે. એ તો તમારે કરીને જ જવાનું છે. ચોપડીમાંથી ન જ આવશે, ચોપડી બહારનો એક પણ પ્રશ્ન આવશે નહીં. તો અહીંયા આપણે વિભાગ બી ની શરૂઆત કરશું. ઉદાહરણ કોઈ આવશે નહીં. વિભાગ બી માં કયા કયા પ્રશ્ન આવશે? તો એની અંદર એક પહેલો, ચોથો, છઠ્ઠો, પછી વિભાગ સી માં, વિભાગ સી ની અંદર તમારે પહેલો અને બીજો. બરાબર? પછી વિભાગ ડી માં, તો વિભાગ ડી ની અંદર તમારે 4 અને 6. પછી વિભાગ ઈ ની અંદર, એની અંદરથી કયા કયા પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે? તો એની અંદર તમારે પહેલો છે, 8મો છે અને 7 અને 10. આ મોસ્ટ આઈએમપી છે પહેલું ચેપ્ટરનું. આટલું કરશો તો પણ તમને પૂરેપૂરા માર્ક મળી લેશે. આની સિવાયનો એક પણ પ્રશ્ન ન કરતા તમે. ઓકે? હવે આપણે ચેપ્ટર નંબર 2 વિશે ચર્ચા કરીએ, કે ચેપ્ટર નંબર 2 માં કઈ વસ્તુ મોસ્ટ આઈએમપી છે. તો આ વાંદરાવેડા જે છે, તો ચેપ્ટર નંબર 2 માં કયા કયા ઉદાહરણો છે? તો ઉદાહરણ નંબર અહીંયા હું લખું છું, ઉદાહરણ 14, 15, 25, 29, 30, પછી 32, 33 અને 34. આટલા ઉદાહરણો તમારા માટે મોસ્ટ આઈએમપી છે ચેપ્ટર નંબર 2 માંથી. અને હવે આપણે એના વિભાગની વાત કરીએ, તો પહેલા આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની વાત કરીએ, તો કે ચેપ્ટર નંબર 2 માં કયા કયા સ્વાધ્યાયમાંથી આવી શકે? તો સ્વાધ્યાય, તો સ્વાધ્યાય આપણે 2.2 એમાંથી પહેલો અને ચોથો. પછી સ્વાધ્યાય 2.3 એમાંથી 5મો. બરાબર? હવે વિભાગની વાત કરીએ, તો વિભાગમાં વિભાગ બી માં મોસ્ટ આઈએમપી છે તમારા માટે 3, 4, 11, 14, 17, 19. આ વિભાગ બી માંથી આવશે. હવે વિભાગ સી,
તો અહીંયા આપણે લખશું વિભાગ સી. એમાંથી કયા કયા મોસ્ટ આઈએમપી છે? તો એના માટે 10, 13, 15, પછી વિભાગ ડી. તો એમાં તમારે 9, 13, 14, 18, 21, બરાબર. અને વિભાગ ઈ માંથી તમારે આવશે વિભાગ 7મો અને 9મો. અને વિભાગ એફ માં, વિભાગ એફ ની અંદર તમારે 5મો દાખલો એક આવી શકે છે. તો આ હતું આપણું ચેપ્ટર નંબર 2, જેનું વિભાગમાં આટલા ઉદાહરણ કરવાના છે અને આટલા પ્રશ્ન, જેમાં થિયરી અને દાખલા બંને આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો આટલું કરશો તો પણ તમને ચેપ્ટર નંબર 2 ના પૂરેપૂરા માર્ક મળી જશે. હવે જોશું આપણે ચેપ્ટર નંબર 3 કે કયા કયા પ્રશ્ન પૂછાશે. ઓકે, તો ચેપ્ટર નંબર 3 ની અંદર આપણે ઉદાહરણમાં વાત કરીએ તો 7, 11, 12, 14, 15, 25, 26, 28, 38 અને 39. આટલા આપણા માટે મોસ્ટ આઈએમપી ઉદાહરણો છે. હવે આપણે સ્વાધ્યાયની વાત કરીએ તો સ્વાધ્યાય 3.1 એમાંથી આપણા માટે મોસ્ટ આઈએમપી છે ત્રીજો દાખલો. ત્રીજો. પછી આવે છે સ્વાધ્યાય 3.5. એમાં આપણા માટે મોસ્ટ આઈએમપી છે 5મો દાખલો. પછી આપણે જોશું વિભાગ. તો વિભાગ બી માટે, વિભાગ બી માટે તમારા માટે 3, 7, 8 અને 11, પછી 14. અને વિભાગ સી માટે તમારા માટે 8, પછી 10, 13. પછી વિભાગ ડી. તો વિભાગ ડી માં તમારા માટે મોસ્ટ આઈએમપી છે 1, 4, 7મો, 10, 11, 12, 10, 11, 12. પછી વિભાગ એફ માટે વિભાગ ઈ માટે. તો વિભાગ ઈ માટે તમારે આવશે 3જો અને 7મો. અને વિભાગ એફ માટે આવશે તમારે 1 અને 4થો. તો આ હતું આપણા ત્રીજા ચેપ્ટરનું મોસ્ટમાં મોસ્ટ આઈએમપી ઉદાહરણો અને પ્રશ્ન. આટલું કરી જશો તો પણ તમને સારા એવા માર્ક ત્રીજા ચેપ્ટરમાંથી મળી રહેશે. આની બહારનો એક પણ પ્રશ્ન આવશે ને, હજી પણ કહી દઉં છું, તમે એક્ઝામ દેવા જશો એટલે તમે કહેશો કે 100% આમાંથી જ આવ્યું છે. ઓકે, હવે આપણે ચેપ્ટર નંબર 4 વિશે ચર્ચા કરીએ. તો હવે ચેપ્ટર નંબર 4 ની અંદર કયા કયા ઉદાહરણો મોસ્ટ આઈએમપી છે? તો 7મું, 7, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26 અને 27. આ બધા ઉદાહરણો 19 થી શરૂઆત કરશો અને 27 સુધીના બધા જ ઉદાહરણો તમારા માટે મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે. હવે વિભાગની વાત કરીએ તો વિભાગ બી. હું ખાલી બી અને બી કરીશ એટલે સમજી જજો. વિભાગ બી, તો એની અંદર તમને 4થો, 7મો અને 9મો આટલા મોસ્ટ આઈએમપી છે. પછી વિભાગ સી,
સી ની અંદર તમારા માટે મોસ્ટ આઈએમપી છે પહેલો, ત્રીજો, આઠમો. પછી વિભાગ ડી માટે મોસ્ટ આઈએમપી છે 1, 4, 5, 7, 8, 11, 13. અને વિભાગ ઈ માટે તમારા માટે મોસ્ટ આઈએમપી છે 6. છઠ્ઠો પ્રશ્ન. અને વિભાગ એફ માટે બીજો અને ત્રીજો. આટલું મોસ્ટ આઈએમપી છે તમારે ચોથા ચેપ્ટર માટે. હવે આપણે વાત કરશું ચેપ્ટર નંબર 5 કે એમાંથી જો ચોથા ચેપ્ટરની અંદર આટલા ઉદાહરણો છે અને વિભાગમાં કયા કયા પ્રશ્નો આટલું કરશો તો પણ તમને ચોથા ચેપ્ટરમાંથી પૂરેપૂરા માર્ક મળી જશે. આની બહારનો એક પણ પ્રશ્ન આવશે નહીં. હવે ચેપ્ટર નંબર 5 તો એની અંદર કયા કયા ઉદાહરણો છે તો ત્રીજું છે, પાંચમું છે, સાતમું, 9, 14, 15, 16, 17 આટલા આપણા માટે મોસ્ટમાં મોસ્ટ આઈએમપી ઉદાહરણો છે. હવે વિભાગની વાત કરીએ તો પહેલા તો આપણે સ્વાધ્યાય. તો સ્વાધ્યાય આપણને આપણે લઈશું 5.1. એની અંદર આપણને મળશે છઠ્ઠો અને સાતમો પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. પછી સ્વાધ્યાય 5.2 એની અંદર આપણને બીજો અને ત્રીજો પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. પછી વિભાગની વાત કરીએ તો વિભાગ બી એની અંદર આપણા માટે પહેલો, બીજો અને 9મો, પછી 13 અને 17 આ વિભાગ બી માટે છે. પછી વિભાગ સી માટે તમને કહીએ તો એમાં આપણે ત્રીજો, ચોથો, પાંચમો, 9મો, 11મો અને 14મો દાખલો મોસ્ટ આઈએમપી છે. આટલા પ્રશ્ન આપણા માટે મોસ્ટ આઈએમપી. પછી વિભાગ ડી. તો વિભાગ ડી માં આપણને 4, 7 અને 8, 4, 7, 8 પછી 12. પછી વિભાગ ઈ માટે આપણા માટે 9મો દાખલો મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે. વિભાગ એફ. તો વિભાગ એફ ની અંદર આપણા માટે છઠ્ઠો અને 8મો દાખલો. આ હતું આપણું ચેપ્ટર નંબર 5. હવે જોઈએ ચેપ્ટર નંબર 6 કે આપણા માટે એમાંથી કયું પૂછાશે. તો એમાં કેટલા ઉદાહરણો મોસ્ટ આઈએમપી છે એ જોઈએ આપણે. ચેપ્ટર નંબર 6 ની અંદર 6, 7, 9, 10, 12, 13, 24, 27, 31, 33 પછી 38 અને 39 આ આપણા માટે આટલા ઉદાહરણો મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે. હવે સ્વાધ્યાયની વાત કરીએ તો સ્વાધ્યાય 6.1 એમાં આપણા માટે મોસ્ટ આઈએમપી છે. તો એની અંદર પહેલો, 8મો 18, 13, 16 આ મોસ્ટ આઈએમપી છે. પછી સ્વાધ્યાય 6.2 એમાં આપણા માટે મોસ્ટ આઈએમપી છે 8, પછી 13, 15 અને 16 આ મોસ્ટ આઈએમપી છે. હવે વિભાગની વાત કરીએ તો વિભાગ બી. તો વિભાગ બી ની અંદર આપણને છઠ્ઠો, 8મો, 9મો પછી 14 અને 15 આ આપણા માટે શું છે મોસ્ટ આઈએમપી 14મો અને 15મો. હવે વિભાગ સી. તો વિભાગ સી માટે આપણા માટે એની અંદર જોઈએ તો પહેલો, 5મો,
9મો અને 13મો આ આપણા માટે વિભાગ સી. હવે વિભાગ ડી. તો વિભાગ ડી ની અંદર આપણા માટે મોસ્ટ આઈએમપી છે 4, 5, 6 અને 8. આ હતું આપણા છઠ્ઠા ચેપ્ટરનું મોસ્ટ આઈએમપી, જે આપણને વાર્ષિક પરીક્ષામાં પૂછાશે 100%. ઓકે, હવે જોઈએ ચેપ્ટર નંબર 7. તો ચેપ્ટર નંબર 7 ની અંદર કયા કયા પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, ઉદાહરણો? તો 4, 6 અને 8 આટલા ઉદાહરણો મોસ્ટ આઈએમપી છે. હવે એની અંદર આપણે વિભાગની વાત કરીએ તો અહીંયા લખી નાખું છું વિભાગ બી. તો વિભાગ બી એની અંદર આપણને 5, 7, 10, 11, 14 અને 15. પછી વિભાગ સી માટે, તો વિભાગ સી માટે આપણને 3, 4, 6 બરાબર. અને વિભાગ ડી માટે જોઈએ હવે તો વિભાગ ડી એની અંદર આપણને મોસ્ટ આઈએમપી તો 2, 3, 4, 5, 8, 10 અને 19 આ વિભાગ ડી માટે. અને આ હતું આપણું ચેપ્ટર નંબર 7 નું મોસ્ટ આઈએમપી. ઓકે, હવે આપણે વિભાગ એટલે કે ચેપ્ટર નંબર 8 અને 9 હવે આ બાજુમાં લખશું. ઓકે, તમે આનો નો હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો, જેથી કરીને તમને ખબર પડે અને બુકની અંદર ટીક કરી નાખજો કે કયા દાખલાઓ મોસ્ટ આઈએમપી છે. બરાબર, અહીંયા આપણે લખશું હવે ચેપ્ટર નંબર 8 અને 9 અને આ બાજુનું આપણે ભૂસી નાખીએ. હવે અહીંયા આપણે 8મા ચેપ્ટરની મોસ્ટ આઈએમપી ની વાત કરીએ તો ચેપ્ટર નંબર 8 એની અંદર આપણને કયા કયા ઉદાહરણો મોસ્ટ આઈએમપી છે તો 8, 10, 11, 12 અને 13 આટલા મોસ્ટ આઈએમપી ઉદાહરણો છે વિધેયના. હવે એમાં વિભાગની વાત કરીએ તો વિભાગ બી માં મોસ્ટ આઈએમપી છે 1, 4, 5, 7 અને 10 આ વિભાગ બી માટે છે. હવે આપણે વિભાગ સી ની જોઈએ તો વિભાગ સી એના માટે જોઈએ તો 1, 2, 3, 8 અને 10, પછી 12, 14 અને 15 આ વિભાગ સી માટે મોસ્ટ આઈએમપી છે. હવે વિભાગ ડી માં વાત કરીએ તો વિભાગ ડી ની અંદર તમારા માટે મોસ્ટ આઈએમપી છે 2, 7, 9, 11, 14 અને 15 આટલા મોસ્ટ આઈએમપી દાખલાઓ અને ઉદાહરણો છે. આટલું કરશો તો પણ તમને ચેપ્ટર નંબર 8 માંથી પૂરેપૂરા માર્ક મળી શકે છે. હવે લાસ્ટ ચેપ્ટર છે આપણું ચેપ્ટર નંબર 9. એમાં કયા કયા ઉદાહરણો મોસ્ટ આઈએમપી છે તો એની વાત કરીએ તો એમાં જોઈએ હવે તો ચેપ્ટર નંબર 9 ની અંદર ઘણા બધા ઉદાહરણો મોસ્ટ આઈએમપી છે આપણા માટે. પહેલા તો 8, 9, 11, 13, 16, 17, 23, 28, પછી 30, 31, 32, પછી 34, 35 અને 37 અને 38 આટલા ઉદાહરણ તમારે, કારણ કે વાર્ષિક પરીક્ષામાં મોસ્ટ ઓફ તમારે 9મા ચેપ્ટરની અંદર ઉદાહરણ જ પૂછાય છે, તો મહેરબાની કરીને એટલા માટે ઉદાહરણ તમને વધારે કીધા છે. હવે આપણે શું કરશું, વિભાગ વાઇઝ જોશું કે બી વિભાગમાં આપણને શું પૂછાવા જેવું છે. તો વિભાગ બી એની અંદર 1, 3, 5, 6, 8 અને 9. પછી વિભાગ સી, તો વિભાગ સી ની અંદર 1, 2,
ત્રીજો અને છઠ્ઠો. વિભાગ ડી એની અંદર 3, 6, 7, 10, 11, 14. પછી વિભાગ ઈ ની અંદર વિભાગ ઈ માં આપણા માટે મોસ્ટ આઈએમપી છે પહેલો, બીજો, ત્રીજો, પાંચમો, નવમો, 10મો અને 12મો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણા વાર્ષિક પરીક્ષાનું મોસ્ટમાં મોસ્ટ આઈએમપી એનાલિસિસ કરીને કાઢેલા દાખલાઓ. આમાંથી 100% તમારે પૂછાશે 110%. બરાબર. આની બહારનો એક પણ પ્રશ્ન આવશે નહીં. આટલું કરીને જશો તો પણ તમારે 80 માંથી 80 માર્ક પૂરેપૂરા તમને મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજથી જ લાગી જાઓ કે તમારે આંકડાશાસ્ત્રની અંદર પૂરેપૂરા માર્ક આવવા જોઈએ. જે ચેપ્ટર તમને ન આવડતું હોય એ મને નીચે કોમેન્ટની અંદર જણાવજો. એના દાખલાનું સોલ્યુશન કરીને હું તમને આપીશ. ઓકે, પણ માર્ક ઓછા આવવા જોઈએ નહીં. તો વાર્ષિક પરીક્ષાની તૈયારી અત્યારથી કરશો તો તમારે સારા માર્ક મેળવી શકો છો. અને જે વિદ્યાર્થીઓ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા મોસ્ટ આઈએમપી વિડીયો આપણે એસપી ને લગતા, અર્થશાસ્ત્રને લગતા કે ગુજરાતી બીએ ને લગતા મોસ્ટ આઈએમપી આપણે વિડીયો મૂકવાના છીએ. તો એ વિડીયો તમને સરળતાથી પ્રાપ્ત થઈ શકે એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયોને જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને આગળ શેર કરજો. જય હિન્દ, જય ભારત.